અમે જઈએ છીએ ફિયાની ઘરે, પણ અમે ફિયાના ઘરે પહોંચવા આવ્યા ને તો આગળ પેલા દાદાની ગાડી ત્યાં ફસાઈ ગઈ છે તો નીકળતી નથી. હવે અહીંયા સામેથી ફિયાનું ઘર જાય છે. પહેલી વાર ફિયાના ઘરે જઈએ છીએ મેરેજ પછી, તો એક્સાઇટમેન્ટ છે. નીકળી ગઈ ગાડી નીકળી ગઈ. ત્યાં આગળ પથ્થર ને કાકડીઓ હતી ને એટલે ગાડી નીકળતી નથી. આવી ગયું ફિયાનું ઘર. અધ્યા ડેડી ડોર ઓપન કરવા ગયા છે. હા, ફિયાએ તો ફોન ઉપાડ્યો નહીં. ફિયા સુઈ નથી ગયા ને. આવ્યા ડેડી. આગળ આવા આધ્યા કોની ગાડી પડી છે? આગળ સામે કોની ગાડી પડી જોતો. આગળ ઓલી ગાડી કોની છે? હેલો ગાઈઝ, અમે આવ્યા છીએ દામણ અને આધ્યા કાર રાઈડ કરે છે. અત્યારે અમારે બહુ લેટ થઈ ગયું હતું ઘરે આવવામાં. પછી ત્યાંથી નીકળ્યા તો પછી એટલો ટ્રાફિક નડી ગયો એટલે રાત પડી ગઈ. નહીં તો આધ્યાને દરિયે બહુ મજા આવત. અત્યારે દેખાતું નથી. અને આજે આધ્યા સૂતી નથી તો કારમાં સૂઈ ગઈ હતી ને એને ઉઠાડીને પછી કાર જોઈ ગઈ એટલે એનું મૂડ ફ્રેશ થઈ ગયું. ઘરે કાર છે ને તો એને એટલો ઇન્ટરેસ્ટ પણ હું લઈ નથી જતી એટલે અહીંયા એને બહુ ગમે છે કારમાં બેસી. ડિનર માટે આદ્યાને અહીંયા હિંચકા ખવડાવું છું. અર્પિત તો ઘણા ટાઈમ પછી દમણ આવ્યો છે. અર્પિતને દમણ આવવાની ઈચ્છા હતી. ઘણા ટાઈમ પછી પહેલી વાર અર્પિત પહેલી વાર દમણ આવ્યો છે. આદ્યા હિંચકા ખાય છે. આદ્યાને હિંચકા જોઈ ગઈ ને તો પછી અહીંયા જ જીવો તો અમે એમાં ફોટો પાડતા હતા ને તો સામે જોતી જ નથી. બતાવું તમને મસ્ત વ્યૂ છે. આદ્યા એમ કે વાવ. આદ્યા ડાન્સ
બચ્ચું જો નાનું બચ્ચું જો અમારું. હાલો હાલો હવે હાલો. ચલો 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 ચલો. ડેડી બોલાવે. ચલો ઘરે જઈને કરાવું. ચાલ.